નમસ્કાર, હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, અમારા નવા શો અસ્મિતા આઉટલુક સાથે. ગુજરાતની જે સૌથી મોટી ખબર છે તેના પર ગુજરાતની જે અગત્યની ખબર છે તે છે અમદાવાદથી. અમદાવાદમાં ગુજરાતની રણજી ટીમની પાછી પહોંચી છે. જીતીને ગુજરાતે રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈને હરાવી ઇતિહાસ રચી દીધો છે. ગુજરાતની રણજી ટીમ વહેલી સવારે અમદાવાદ આવી પહોંચી હતી. એરપોર્ટ પર જ તેમના પરિજનોએ ઉપસ્થિતિમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું. ગુજરાત રણજીના 83 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે અને ચિંતન ગજનાએ તરખાટ મચાવતા 6 વિકેટ ઝડપી છે. ત્યારબાદ પાર્થિવ પટેલે 143 રન અને મનપ્રીત જુનેજાએ 54 રન ફટકાર્યા હતા અને 312 રનનો પડકાર ગુજરાતે 5 વિકેટે ઝીલીને જે જીત મેળવી છે. તે એક ઐતિહાસિક જીત સાથે ગુજરાતની ટીમ પહોંચી હતી અમદાવાદ એરપોર્ટ. બહુ ખુશી થઈ છે કારણ કે આપણે રણજી ટ્રોફી ફર્સ્ટ ટાઈમ જીત્યા છે. આટલી ઇન્ડિયન ક્રિકેટ હિસ્ટ્રીમાં આપણે ઘણા બધા વર્ષની એક મહેનત હતી. ઘણા બધા ક્રિકેટર્સનું એક સપનું હતું કે આપણે ગુજરાત માટે રણજી ટ્રોફી જીતીએ અને અમે આ વખતે જીત્યા તો ઘણી ખુશી થઈ છે. એક કલેક્ટિવ એફર્ટ હતો. ઘણા બધા છેલ્લા આમ જોઈએ તો છેલ્લા 4-5 વર્ષથી મહેનત કરતા હતા કે આપણે રણજી ટ્રોફીને જીત હાસિલ કરીએ, પણ એમાં ઘણા બધા કોચિસનો, પ્લેયર્સનો, ઘણા બધાનો ખૂબ ફાળો રહ્યો છે અને એક ફાઇનલી એક બધાનું એક સપનું પૂરું થયું છે કે આપણે આ વર્ષે રણજી ટ્રોફી જીતી શકીએ છીએ. ચોક્કસ આજે 66 વર્ષ પછી જ્યારે ગુજરાતની ટીમે રણજી ટ્રોફી જીતી તો ઘણો આજે આનંદનો પ્રસંગ છે અને વધારે આનંદનો પ્રસંગ એ છે કે જ્યારે સિઝનની શરૂઆત કરી ત્યારે છોકરાઓ અને કેપ્ટને એક સ્ટ્રેટેજી બનાવેલી હતી ટીમ માટે અને આખી સિઝનમાં પ્લેયર્સ એ સ્ટ્રેટેજીને વળગી રહ્યા. કેપ્ટન અને સિનિયર પ્લેયર્સનો ઘણો મોટો ફાળો હતો અને તમે જુઓ કે અમે 11 મેચ રમ્યા તો કદાચ એક પણ મેચ અમે એમાં હાર્યા નથી અને એ હાર વગર અમે રણજી ટ્રોફી હાંસલ કરી છે. એ ઘણી મોટી સિદ્ધિ છે અને વી આર પ્રાઉડ ઓફ ઇટ.